હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ, આફ્ટરનૂન, ઇવનિંગ, જે પણ ટાઈમ હે, ગુડ નાઇટ પણ ચાલે. આપણે જે ટાઈમે આપણે લેક્ચર જોઈ રહ્યા છીએ એ ટાઈમ ઓલ ગુડ, બરાબર ને? મસ્ત ચેપ્ટર ચાલે છે અને મજાથી ભણી રહ્યા છે, બરાબર. લાસ્ટ ટાઈમ આપણે જોયું એક અને વ્યાપ્ત વિધેય, ચેપ્ટર નંબર 1 ચાલે છે. એક અને વ્યાપ્ત વિધેયની આપણે બેઝિક થિયરી ભણ્યા, બરાબર. અને બેઝિક થિયરી પછી આપણે દાખલા નંબર 2ના 5 દાખલા ગણ્યા, જેણે આપણને આપણા ઘણા બધા કન્સેપ્ટ ક્લિયર કર્યા, બરાબર. ફરીથી એક વખત જોઈ લઈએ એક વિધેય કોને કહેવાય. તો જો તમને પ્રદેશના 2 અલગ અલગ સવાલોના એક સરખા જવાબ મળે તો આને શું કહેવાય? એક નથી તેમ કહેવાય, બરાબર. એટલે કે જો f(x1) = f(x2) પણ x1 ઇઝ નોટ ઇક્વલ ટુ x2, આવું થાય તો આ એક આને શું કહેવાય? એક નથી. અને આપણે પહેલાં આવો ટ્રાય કરવાનો કે પ્રદેશના 2 ઘટકોનો જવાબ એક સરખો મેળવી લઈએ, બરાબર. આવું ના થાય તો શું કહેવાય? તો કે f(x1) = f(x2) that implies x1 = x2. તો આ એવું દર્શાવે છે કે એક છે. વાત ક્લિયર છે? ડન છે? ચાલો હવે વ્યાપ્ત વિધેયની વ્યાપ્ત એટલે કે જે વિસ્તાર હોય એ આખો સહપ્રદેશ આવવો જોઈએ. સામાન્ય રીતે આપણે શું કીધું હતું કે આપણે વિસ્તાર શોધવાનો અને બતાવી દેવાનું કે સહપ્રદેશને ઇક્વલ ટુ નથી, માટે વ્યાપ્ત નથી. પણ વ્યાપ્ત હોય તો શું કરવાનું? તો પ્રત્યેક y બિલોંગ્સ ટુ સહપ્રદેશ માટે, બરાબર, શું કરવાનું? તો કે f(x) = y લેવાનું, બરાબર. આના પરથી x = સમથિંગ મેળવવાનું, પછી એને પાછું f(x) માં મૂકવાનું અને જવાબ y મેળવવાનું. વાત બરાબર છે? જવાબ y મળી જાય તો આપણે શું કહી શકીએ કે પ્રત્યેક y બિલોંગ્સ ટુ, પ્રદેશ ના હોય, y તો જવાબ હોય આપણો, એટલે y બિલોંગ્સ ટુ સહપ્રદેશ માટે કોઈક x બિલોંગ્સ ટુ પ્રદેશ મળે છે કે જેથી f(x) બરાબર y થાય. એટલે કે સહપ્રદેશનો પ્રત્યેક ઘટક જવાબ તરીકે મળે તે માટે કોઈક સવાલ x આપણને મળે જ છે. એટલે કે આખો y એટલે કે આખો સહપ્રદેશ જવાબ તરીકે મળે છે. આ થઈ શરત એક અને વ્યાપ્તની. આ દરેક દાખલા માટે સાઈડમાં લખું છું કે જેથી તમને આઈડિયા આવે કે યસ આવું કરવાનું, બરાબર. ચલો દાખલા નંબર 1 બાકી હતો આપણો, એ ગણવાનો શરૂ કરીએ. સ્વાધ્યાય 1.2 દાખલા નંબર 1, બરાબર. સૌથી પહેલા શું આપ્યું છે? R સ્ટાર એટલે શું? તો શૂન્યેતર વાસ્તવિક સંખ્યા. એને બીજી રીતે સમજો તો સમજાય, આખો R પણ તમે 0 ના લઈ શકો. ઓકે, આખો R પણ તમે શું ના લઈ શકો? 0 ના લઈ શકો. ઓકે, તો આપણને આપ્યું છે કે વિધેય છે f ફ્રોમ R સ્ટાર ટુ R સ્ટાર, બરાબર. અને f(x) = 1/x. f(x) બરાબર શું આપ્યું છે? 1/x. હવે સૌથી આપણે 2 ભાગમાં ગણતરી કરતા હોઈએ છીએ. પહેલો ભાગ કયો છે? એ છે એક વિધેય માટે, બરાબર. એક વિધેય માટે મેં તમને ગયા લેક્ચરમાં પણ કીધું, તો આપણે સાયકોલોજીકલી આપણે મગજને શું કહેવાનું કે સર બકા એવું શોધી આપ મને કે શું 2 અલગ અલગ સવાલના જવાબ એક સરખા મળે છે. એક્ઝામ્પલ તરીકે હું સવાલ 2 લઉં તો જવાબ થયો 1/2.
શું બીજો કોઈ સવાલનો જવાબ પણ 1/2 આવે? આર પ્લસ આર સ્ટાર છે સર, તો હું -2 લઉં તો -1/2 થાય, બરાબર. હવે તો સર જવાબ 2 આવે ને 0.5 લો તો 1/0.5 એટલે 1/1/2 એટલે કે 2. ક્લિયર સર? બરાબર. એટલે હંમેશા વિચાર કરો તો 1/2 ખાલી 2 માટે જ આવે, બીજા કોઈ માટે ના આવે. 1/3 3 માટે જ આવે, એવી રીતે 3 1/3 માટે આવે, બરાબર. એટલે પ્રત્યેક સંખ્યા જે આપણને મળે છે એનો વ્યસ્ત થઈ જશે, એટલે બધાના જવાબ કેવા આવશે? અલગ અલગ આવશે. તો હું એક એક વિધેય છે એવું સાબિત કરવા માટે શું કરશું? ધ્યાનથી જોજો. તો for every x1 x2 belongs to r સ્ટાર માટે શું લખી શકું? f of x1 equal to f of x2. That implies 1/x1 equal to 1/x2 અને વ્યસ્ત કરતા x1 equal to x2 માટે f એ વ્યાપ્ત વિધેય છે. એક મિનિટ હો દોસ્ત, થોડુંક પેને ગડબડ કરી છે. ચાલો, હવે કોના માટે સર? તો કે વ્યાપ્ત વિધેય માટે આ ફર્સ્ટ ટાઈમ એવું વિધેય આવ્યું જે વ્યાપ્ત છે. સર ખબર પડી? તમારામાંથી અમુકને પડી ગઈ હશે ખબર? જુઓ કેવી રીતે કે સર મારે આર પ્લસ આખો જવાબમાં જોઈએ, સોરી આર સ્ટાર જવાબમાં પણ આર સ્ટાર આપ્યું છે આપણને. તો હું શું કરું સર? શું કરું? વિચારજો શાંતિથી. મને આર સ્ટારનો કોઈ એક એવો જવાબ વિચારો અને ઇમેજિન કરો કે સર આ જવાબ નહીં આવતો. દાખલા તરીકે જવાબ 3 નથી આવતો. તો 3 ક્યારે નહીં આવે? જ્યારે મારો સવાલ 1/3 નહીં હોય ત્યારે. પણ સવાલ તો હું આર સ્ટારમાંથી લઈ શકું, એટલે 1/3 સવાલ તરીકે લેતા જવાબ મને 3 મળી જશે. ઓકે, 3 જવાબ શક્ય છે. હું એવું કહું કે સર 1/2 જવાબ ક્યારે આવે? તો કે 2 લઉં ત્યારે. સર 10 જવાબ ક્યારે લઉં? 1/10 આવે ત્યારે. સર મારી પાસે 1000 જવાબ જોઈએ છે, તો 1000 જવાબ ક્યારે આવશે? જ્યારે આર સ્ટારમાંથી હું એક્સની જગ્યાએ 1/1000 લઈશ. હવે આર એ કેવું વિધેય છે? વાસ્તવિક સંખ્યા, મતલબ એની અંદર બધી જ સંખ્યાઓ આવશે અને કોઈ પણ સંખ્યાનો વ્યસ્ત કરશો એટલે બીજી સંખ્યા બની જશે. 2 લેશો તો 1/2 થશે, 1/2 લેશો તો 2 થશે, 1000 લેશો તો 1/1000 થશે, 1/1000 લેશો તો 1000 થઈ જશે. મતલબ તો કે આર સ્ટારની પ્રત્યેક સંખ્યા આગળ પાછળ આવી જશે, બરાબર. એવી રીતે હું ધન લઈશ તો જવાબ ધન મળશે, ઋણ લઈશ તો જવાબ ઋણ મળશે, પણ એનાથી આપણને કોઈ પ્રોબ્લેમ નથી, બરાબર. તો શું કહી શકાય કે વ્યાપ્ત વિધેય માટે આ વ્યાપ્ત વિધેય છે. તો ફોર એવરી y બિલોંગ્સ ટુ આર સ્ટાર માટે શું લઈશું ભાઈ? f of x equals y. That implies 1/x equals y. આપણે કીધું તો x ને કરતા બનાવવા. That implies x equals 1/y. જોઈ શકાય છે x equal to 1/y. x equal to સમથિંગ આવી ગયું. હવે ફરીથી f of x ગણવાનું, એટલે કે f of x પણ x ની જગ્યાએ શું મૂકવાનું? 1/y. એટલે f માં x ની જગ્યાએ 1/y મૂકો તો જવાબ શું આવી ગયો? y આવી ગયો. તો તમને દેખાય છે કે f of x ની ગણતરી કરતા જવાબ શું મળે છે? y. તો આમ પ્રત્યેકને તમે આવી રીતે પણ દર્શાવી શકો. પ્રત્યેક y બિલોંગ્સ ટુ આર સ્ટાર માટે કોઈક x બિલોંગ્સ ટુ આર સ્ટાર, આ સપ્રદેશ છે, આ પ્રદેશ છે, મળે જ કે જેથી f of x equal to y થાય. માટે f એ વ્યાપ્ત વિધેય છે. સર ઇઝી. હોપ્સો ભાઈ બધી ચકાચક ખબર પડી ગઈ છે, બરાબર. કંઈ દમ નહીં, જે છે આપણે આપણી થિયરીમાં ભણ્યા છે એવું ને એવું જ કરવાનું છે. આપણે લોજિકથી આપણે વ્યાપ્ત છે કે નહીં, એક છે કે નહીં એવું વિચારવાનું છે, બસ બીજું કંઈ નથી કરવાનું. ચાલો આગળ જઈએ.
તો હવે આમાં જ બીજો ભાગ છે, જો રકમમાં છો બેટા. હા, સાબિત કરો કે આ એક એક અને વ્યાપ છે. જો પ્રદેશ આર સ્ટારના બદલે એન લેવામાં આવે અને સહપ્રદેશ આર સ્ટાર જ રહે તો શું થાય? કે હવે પ્રદેશ આર સ્ટારના સ્થાને એન લેતા શું થશે ભાઈ? એફ ફ્રોમ એન ટુ આર સ્ટાર મળે. હવે શાંતિથી વિચારો કે શું પેલા સૌથી શું આ પરિણામ સત્ય રહેશે એવું વિચારવાનું છે. એટલે ફરીથી આપણે જોવાનું ભાઈ કોના માટે? તો કે એક વિધેય માટે. તો હવે તો પ્રદેશ કોણ છે? એન છે. તો પહેલી શક્ય કિંમત કઈ આવશે? પહેલી શક્ય કિંમત 1, 1/1 1, 2 1/2 3, 1/3 4, 1/4 5, 1/5 6, 1/6. બધાનો જવાબ અલગ અલગ જ આવવાનો છે. તો શું કહી શકાય ભાઈ કે ફોર એવરી x1 x2 બિલોંગ્સ ટુ n માટે f of x1 equal to f of x2, that implies 1/x1 equal to 1/x2, that implies x1 equals x2. ઓકે છે? તો શું કહી શકાય? માટે f એક વિધેય છે. ડન છે સર? એક તો થઈ ગયું n ને કારણે. વ્યાપ્તનો વિચાર કરીએ તો વ્યાપ્ત વિધેય માટે શું થશે સર? તો વિચાર કરો, આખો આર સ્ટાર જવાબમાં આવવો જોઈએ. હવે હું 1 લઉં તો 1/1 1, 2 લઉં 1/2 3, 1/3 4, 1/4 5, 1/5 આ બધા જવાબો આવવાના. ક્યારેય જવાબ 2 નહીં આવી શકે. કેમ? તો કે 2 માટે સવાલ 1/2 હોવો જોઈતો હતો, પણ એનમાં 1/2 આવતો નથી. બરાબર. 5 જવાબ જોઈએ તો x ની જગ્યાએ મારે 1/5 મૂકવું પડે, પણ એનમાં ના આવે. બીજી વાત તો કે એનમાં ક્યારેય ઋણ સંખ્યાઓ ના આવે, એટલે કે ઋણ સંખ્યાઓ તો જવાબમાં આવતી નથી. તો મારે શું બતાવી દેવાનું? ધ્યાનથી જોજો. f of 1 1/1 1, f of 2 1/2, f of 3 1/3, f of 4 1/4 ... ઓકે. તો આમ f નો વિસ્તાર શું થાય? રેન્જ ઓફ f ઇક્વલ્સ 1, 1/2, 1/3, 1/4 આવું જ બધું આવશે, જે આખો આર સ્ટાર નથી. માટે f વ્યાપ્ત વિધેય નથી. એટલે આપણને પૂછ્યું હતું શું આ પરિણામ સાચું પડશે? નહીં પડે. જોઈ શું કહો છો તમે ભાઈ? બંનેમાં એક તો આવ્યું, પણ એકમાં વ્યાપ્ત આવ્યું ને એકમાં ના આવ્યું. કારણ કે પ્રદેશ આર સ્ટાર હતો અને આર સ્ટાર નહોતો. સ્ટાર છે ભાઈ, પ્લસ નથી. બરાબર. બીજે ક્યાંય કોઈ ભૂલ નથી ને? યસ. ચાલો ભાઈ, તો હવે હું ભૂસી કાઢું છું કે હવે આપણી પાસે રેફરન્સમાં એક દાખલો છે. ચાલો. હવે આપણે પહેલો અને બીજો પતી ગયા છે. દાખલા નંબર 3 આયા. શું છે દાખલા નંબર 3? તો વાંચીએ છીએ ધ્યાનથી. સાબિત કરો કે f of x, f from r to r, f from r to r, f of x equals box x. ઓકે. f of x ઇક્વલ શું છે? બોક્સ x. બરાબર. દ્વારા વ્યાખ્યાયિત મહત્તમ પૂર્ણાંક વિધેય એક નથી અને વ્યાપ્ત નથી તેવું સાબિત કરો. બોક્સ x એ x થી નાના અથવા સમાન તમામ પૂર્ણાંકોમાં મહત્તમ પૂર્ણાંક દર્શાવે છે. બીજી ભાષામાં x થી અધિક નહીં તેવા પૂર્ણાંકને. એટલે આ બધું ભણેલા જ છીએ આપણે. બોક્સ x સમજવાનું છે. પહેલા બોક્સ x સમજાય દો. યાદ કરો બેટા. તો કે બોક્સ ઓફ 1.2 તો જવાબ શું આવે? 1 આવે.
બોક્સ ઓફ 1.5 જવાબ 1 આવે. બોક્સ ઓફ 2.7 હવે વ્યાખ્યા પ્રમાણે તમને યાદ જ હોવું જોઈએ ભાઈ 11મા ધોરણમાં આવ્યું હતું બરાબર. પણ જો 2.7 થી મોટો નહીં મતલબ નાના જેટલા વધ્યામાં સૌથી મોટો પૂર્ણાંક તો 2.7 થી નાના પૂર્ણાંક કયા -2 -1 0 1 2 માં સૌથી મોટો એટલે કે 2 જવાબ. 3.4 તો જવાબ 3. 0.5 તો જવાબ 0. આ જોઈને મને શું લાગે બેટા એક એક હશે ઉપર જ દેખાય છે નહીં હોય. આર છે આરમાં તમામ પોઈન્ટવાળી સંખ્યાઓ આવે. 1 પોઈન્ટ લઉં 2 લઉં તો એ જવાબ શું થાય 1. 1.5 લઉં તો એ જવાબ 1 નથી જ બરાબર. વ્યાપ્ત થશે નહીં થાય સર કેમ તો કે જવાબો બધા કેવા આવે છે પૂર્ણાંક સંખ્યાઓ આવે છે પૂર્ણાંક. પણ મારે તો સહપ્રદેશ શું છે આર. આર તો આવતો નથી એટલા માટે જવાબ હંમેશા ઝેડમાં આવશે. આખો આર નહીં આવે એટલા માટે આપણે કહી શકીએ કે આ વ્યાપ્ત નથી બરાબર. તો જુઓ એક વિધેય માટે તો આપણે કહી શકીએ કે f ઓફ 1.2 એટલે કે બોક્સ ઓફ 1.2 એટલે કે 1. f ઓફ 1.5 બોક્સ ઓફ 1.5 એટલે પણ 1. તો કહી શકાય કે અહીં f of 1.2 equals f of 1.5 પરંતુ 1.2 is not equal to 1.5 માટે f એક વિધેય નથી. સર ક્લિયર. આગળ જઈએ. વ્યાપ્ત વિધેય માટે અલગ અલગ સવાલ લઈ લઈએ ભાઈ. -1.2 બોક્સ ઓફ -1.2 જવાબ આવે -2. -0.1 તો બોક્સ ઓફ -0.1 જવાબ આવે -1. f ઓફ 0 તો બોક્સ 0 અલગ અલગ સ્ટાઇલના સવાલ લઉં છું તમારા કન્સેપ્ટ ક્લિયર થાય. f ઓફ 1.3 બોક્સ ઓફ 1.31 f ઓફ 2.7 બોક્સ ઓફ 2.7 તો 2 ચાલ્યા કરશે આવું. તો આમ f નો વિસ્તાર રેન્જ ઓફ f નો જવાબ શું આવ્યો ....-2 -1 0 1 2 એટલે કે આખો z વિચ ઇઝ નોટ ઇક્વલ ટુ r. બરાબર વાત છે. માટે f વ્યાપ્ત વિધેય નથી તેમ કહી શકાય. ક્લિયર વાત છે. જોઈ લઈએ ભાઈ. ચાલો આગળ ચોથો દાખલો. f ફ્રોમ r ટુ r f ઓફ x બરાબર મોડ x વડે વ્યાખ્યાયિત છે બરાબર. બીજું બધું મોડ x ની વ્યાખ્યા આપી છે ભાઈ. તો f ફ્રોમ r ટુ r f ઓફ x ઇક્વલ્સ મોડ x. આપણે મોડ x નો મતલબ ખબર જ છે ધન કરી દેવાનું. હવે એનો જ મતલબ આપ્યો છે બરાબર. એક નથી વ્યાપ્ત નથી એવું સાબિત કરવાનું છે. જ્યાં x ધન અથવા અનઋણ હોય શૂન્ય હોય તો મોડ x બરાબર x. આપણે એવું જ કરીએ છીએ મોડ x માં એટલે બાકીની લાઈન નહીં વાંચો તો પણ ચાલશે બરાબર. તો સૌથી પહેલા એક વિધેય માટે તો વિચાર કરો ભાઈ. f ઓફ 2 તો મોડ 2 જવાબ શું આવે 2. હવે આ તો બહુ ઇઝી છે યાર. આર છે આપણો પ્રદેશ. આર પ્રદેશ એટલે આપણે ધન પણ લઈ શકીએ 0 પણ લઈ શકીએ ઋણ પણ લઈ શકીએ. પણ કરવાનું શું મોડ તો બધું ધન જ કરી દે ને યાર. એટલે f ઓફ -2 લઉં તો મોડ -2 પણ શું થાય 2 થાય. અહીં f ઓફ 2 ઇક્વલ્સ f ઓફ -2 પરંતુ કહી શકાશે કે 2 ઇઝ નોટ ઇક્વલ ટુ -2. માટે f એક
વિધેય નથી. હવે કોના માટે? તો કે સર વ્યાપ્ત વિધેય માટે. તો મને એવું ખબર છે કે એક્સ બિલોંગ્સ ટુ આર છે, કેમ કે એક્સ તો મારો સવાલ ક્યાંથી આવે? પ્રદેશમાંથી. મારે એક્સ પર શું કરવાનું? મોડ એક્સ કરવાનું. તો જો હું મોડ એક્સ કરું તો એ ગ્રેટર ઓર ઇક્વલ ટુ 0 જ થાય. મોડ એક્સનો જવાબ ક્યારે ઋણ ના આવે, તમને ખબર છે. ક્લિયર છે? તો મતલબ શું થયો કે એફ ઓફ એક્સનો જવાબ પણ ગ્રેટર ઓર ઇક્વલ ટુ 0. મતલબ કે એફ ઓફ એક્સ બિલોંગ્સ ટુ શું થઈ ગયું? બિલોંગ્સ ટુ થઈ ગયું 0 થી ઇન્ફિનિટિવ. માટે એફ નો વિસ્તાર કેટલો થઈ ગયો? 0 થી ઇન્ફિનિટિવ, વિચ ઇઝ નોટ ઇક્વલ ટુ આર. સમજ પડી જાય? કેમ? તો કે આખો આર આવવું જોઈતું હતું, એટલે કે ધન પણ આવવું જોઈતું હતું, 0 પણ, એ બે તો આયા, પણ ઋણ પણ આવવું જોઈતું હતું, જે આવ્યું નહીં. ઓકે, તો માટે એફ એ વ્યાપ્ત વિધેય નથી. ઓકે, ડન છે ભાઈ? ચાલો પછી 5 નંબરનો દાખલો. આપણને કયું વિધેય આપ્યું છે? ધ્યાનથી જુઓ. ચિહ્ન વિધેય. યાદ છે ને ભાઈ? ચિહ્ન વિધેયને ઇંગ્લિશમાં શું કહેવાય? સિંઘમ. સિગ્નમ ફંક્શન કહેવાય. શું કહેવાય? સિગ્નમ. લોકોને સિંઘમ તરીકે યાદ રાખતા હોય, બરાબર? ચિહ્ન વિધેય મતલબ આપણને આપ્યું છે એફ ફ્રોમ આર ટુ આર, એફ ફ્રોમ આર ટુ આર, અને એફ ઓફ એક્સના 3 ઓપ્શન 1, 0 અને -1. એક્સ ગ્રેટર દેન 0, એક્સ ઇક્વલ ટુ 0 અને એક્સ લેસ દેન 0. ઓકે, ક્લિયર છે? હા, તો જુઓ ભાઈ, આવું જ આપણને આપ્યું છે. એક પણ નથી, દેખાય જ છે. એક્સ ધન લઈશ તો તમામનો જવાબ શું આવવાનો છે? 1 આવવાનો છે, બરાબર? તો બહુ લાંબુ વિચારવાની જરૂર નથી. એક વિધેય માટે સર એફ ઓફ 3 લઉં. 3 આપણો એક્સ છે. એક્સ કેવો છે? ગ્રેટર દેન 0, તો જવાબ આવ્યો 1. એફ ઓફ 5 લઉં તો 5 પણ ગ્રેટર દેન 0, જવાબ 1. અહીં એફ ઓફ 3 ઇક્વલ્સ એફ ઓફ 5, પરંતુ 3 ઇઝ નોટ ઇક્વલ ટુ 5. માટે એફ એક વિધેય નથી. ક્લિયર છે બેટા? બરાબર. વ્યાપ્ત વિધેય તો એનાથી પણ ઈઝી છે. વ્યાપ્ત વિધેય માટે શું કહી શકશું આપણે? વ્યાપ્ત વિધેય માટે એવું સમજીએ તો કે સર હું કોઈ પણ સવાલો લઈશ, જવાબ 3 જ આવશે. કયા? 1, 0, -1. તો કહી શકાય કે આપેલ વિધેય મુજબ 1, 0 અને -1 એમ 3 જ જવાબ શક્ય છે. જવાબને વધારે સારી ભાષામાં પ્રતિબિંબ કહેવાય, પણ એટલું બધું અઘરું નહીં લખો તો ચાલશે, એટલા માટે આપણે એવું લખીએ છીએ. માટે એફ નો વિસ્તાર, રેન્જ ઓફ એફ શું થયું? -1, 0, 3 જ આવે ને બેટા? તમે ધન સંખ્યાઓ કોઈ પણ લો, જવાબ 1 આવશે. 0 લો તો 0 આવશે, ઋણ લો તો -1 આવશે. 3 જ જવાબ આવશે. સો વિચ ઇઝ નોટ ઇક્વલ ટુ આર. માટે એફ વ્યાપ્ત વિધેય નથી એમ કહી શકાય. ક્લિયર વાત છે? ડન? હા, કેટલા દાખલા ગણ્યા આપણે? બીજો ગણ્યો, ત્રીજો ગણ્યો, ચોથો ગણ્યો અને 5મો ગણ્યો, બરાબર? પછી આપણે ધીમે ધીમે આગળ જઈએ. છઠ્ઠો દાખલો બહુ જ ઇઝી, બધા ઇઝી જ છે, ટેન્શન નહીં લો. જોઈ લો ભાઈ. ચાલો,
ચાલો દોસ્તો આગળ જઈએ. દાખલા નંબર 6 ગણીશું આપણે. શું આપ્યું દાખલા નંબર 6 માં? ધ્યાનથી જોજો ભાઈ. A equal to 1 2 3, B equal to 4 5 6 7. A equals 1 2 3, B equals 4 5 6 અને 7. બરાબર છે ને? યસ, આવું છે. F from A to B આપ્યું છે. F from A to B આપ્યું. F equal to આપણને આપ્યું છે 1 4 2 5 3 6. 1 4 2 5 3 6. ઓકે, તો આ A છે, આ B છે. બરાબર. એમની વચ્ચે જે વિધેય છે આ વિધેય F છે. ઓકે, ચાલો અહીંયા કયા ઘટકો છે તો કે 1 2 3 4 5 6 અને 7. તો આપણે એરો દોરીએ, સમજ આવી જશે આપણને ભાઈ કે 1 નો આન્સર 4 છે, 5 છે, 6 છે, 7 રહી ગયું ને બેટા. હા, તો શું કીધું છે આપણને કે સાબિત કરો કે F એક છે. એટલું જ સાબિત કરવાનું, વ્યાપ્તની વાત નથી કરવાની. બરાબર. તો જોઈ શકાય છે અહીં F of 1 બરાબર 4 છે, F of 2 બરાબર 5 છે, F of 3 બરાબર 6 છે. આમ પ્રત્યેક, જો આપણે આ ચોપડીની ભાષા લખ્યું આમાં તમને ખ્યાલ આવી જાય તો પ્રદેશના પ્રત્યેક ઘટકનું પ્રતિબિંબ એ બહુ હેવી વર્ડ છે, નો ઇઝી વર્ડ છે. જવાબ, પ્રત્યેક ઘટકનો જવાબ ભિન્ન છે, માટે F એક વિધેય છે. બરાબર. વ્યાપ્ત પૂછ્યું હોય તો તમે જોઈને જ કહી દો સર આ જો 7 ના આવ્યો, વ્યાપ્ત નથી. વિસ્તાર કેટલો થયો? 4 5 6 ઇઝ નોટ ઇક્વલ ટુ B, માટે વ્યાપ્ત વિધેય નથી. ક્લિયર? ચાલો હવે સર હું તમને થોડીક ટ્રીક કહી દઉં. બરાબર. આ ટ્રીકથી તમને થોડુંક ઇઝી રહેશે. યાદ રાખો, F from R to R માટે ધ્યાન રાખજો. આ મોસ્ટ આઈએમપી છે. આવું આ ભૂલી જશો તો આ ટ્રીકનો કોઈ મતલબ નથી કે પ્રદેશ અને સહપ્રદેશ R હોવા જોઈએ. તો એક F of x equals AX plus B, આવું કંઈક આપ્યું હોય તો આ એક અને વ્યાપ્ત છે. આરામથી વિચારો, હું અલગ અલગ સવાલ મૂકીશ તો જવાબ અલગ. ધારો કે x plus 1 વિચારો, a ની જગ્યાએ 1 છે, b ની જગ્યાએ 1 છે, x plus 1, તો જે સવાલ મૂકીશ એમાં પ્લસ 1 થશે. તો બધા જવાબ અલગ અલગ જ રહેશે ને યાર. 1 મૂકીશ તો 2 આવશે, 2 તો 3, 3 તો 4, 4 તો 5, 5 તો 6, આવું બધું ચાલશે. હા, વ્યાપ્ત થઈ જશે. હા, થઈ જશે. કેમ? R કેવું હોય? માઇનસ ઇન્ફિનિટિવ તો ઇન્ફિનિટિવ. હવે એની અંદર એક ઉમેરો તો પણ માઇનસ ઇન્ફિનિટિવ તો ઇન્ફિનિટિવ જ રહે. ઓકે, એટલા માટે આ કેવું છે? એક અને વ્યાપ્ત છે. બીજું F of x equals ax square. ધ્યાન રાખજો હો, R થી R હોય તો જ લખું છું. આ એક નથી અને વ્યાપ્ત નથી. ઓકે, ફરીથી બોલું છું, R થી R માટે જ છે, બાકી ગણતરી કરવી પડે. ત્રીજું F from અથવા F of x equals ax plus b upon cx plus b. તો ધ્યાન રાખજો કે પ્રદેશ R માઇનસ d બાય c થાય
કેમ એવું સર? તો કે પ્રદેશ એટલે શું? જે સવાલનો જવાબ મળવો જોઈએ. હવે જો હું છેદ 0 કરી દઉં તો ના ચાલે સર, ના ચાલે ને બેટા. કેમ? તો કે જો છેદ 0 થઈ ગયો તો જવાબ શક્ય નથી, મેથ્સમાં આવું શક્ય નથી. એટલે છેદ ઇક્વલ ટુ 0 કરો, cx પ્લસ ડી ઇક્વલ ટુ 0, તો x ઇક્વલ ટુ માઇનસ ડી બાય સી. આ એક એવું થાય જેનો જવાબ શક્ય નથી, એટલે આપણે પ્રદેશમાંથી r માઇનસ કરી દીધું. ડન. હવે સહપ્રદેશ ધ્યાનથી જોજો. તો જુઓ, મને આપ્યું શું છે? ax પ્લસ બી અપોન cx પ્લસ ડી. આનો જવાબ બધા સહપ્રદેશમાં આવવા જોઈએ. ઓકે વાત છે? તો હું અહીંયા a લખું ને અહીંયા c લખું. હવે ક્રોસ ગુણાકાર કરો. acx પ્લસ bc ઇક્વલ્સ acx પ્લસ ad. તો આ તો ઉડી ગયા સર. અને bc ઇક્વલ ટુ ad આવ્યું. આવું શક્ય નથી. વાત બરાબર? માઇનસ ડી બાય સી સવાલ તરીકે ના હોઈ શકે અને a અપોન સી જવાબ તરીકે ના હોઈ શકે. એટલે x નો સહગુણક અપોન x નો સહગુણક, એટલે r માઇનસ a અપોન સી સહપ્રદેશ ના હોય. તો f એક અને વ્યાપ્ત છે એવું કહી શકાય. બેટા ક્લિયર? હા, આ એક અને વ્યાપ્ત જ હોય, ખાલી આ બે સંખ્યાઓનું ધ્યાન રાખવાનું. વધારે ડીપમાં જઈ રહ્યા છે આપણે, પણ જો બેટા આપણે એક વધારે સરસ લેવલ પર પહોંચવું હશે તો થોડુંક વધારે અંદર વિચારવું પડશે. હા, તો r માઇનસ ડી બાય સી કેમ કર્યું? તો કે મારે છેદ 0 નથી થવા દેવો એટલા માટે. a અપોન સી કેમ કર્યું? તો કે a અપોન સી લેતા xx વાળા પદ ઉડી જાય છે, એટલે જવાબ જ નથી મળતો a અપોન સી. કેમ કે bc ઇક્વલ ટુ ad થઈ જાય ને આવું શક્ય ના હોય એટલા માટે. કેમ? તો કે bc અને ad સરખા હોય દર વખતે એવું જરૂરી નથી. તો આ ત્રણ વસ્તુ યાદ રાખવાની છે. ઓકે, તો આના પર ધ્યાનમાં રાખી અને હવે આપણે આગળ જઈએ છીએ. આપણે આયા દાખલા નંબર 7. જોતા રહેજો. દાખલા નંબર 7 શું કીધું છે? f ફ્રોમ r ટુ r, એનો પહેલો દાખલો. f ફ્રોમ r ટુ r, f ઓફ x ઇક્વલ 3 માઇનસ 4x. કંઈ જ વિચારવાનું નહીં, એ x પ્લસ બી ગેરંટી સર એક અને વ્યાપ છે, ટેન્શન નહીં લેવાનું. ચાલો તો સીધું જ હવે ટાઈમ પાસ નહીં કરવાનો. એક વિધેય માટે, તો ફોર એવરી x1 x2 બિલોંગ્સ ટુ પ્રદેશ, તો f ઓફ x1 ઇક્વલ્સ f ઓફ x2. That implies 3 minus 4x1 equals 3 minus 4x2. 3 ગયા, minus 4x1 equals minus 4x2. That implies x1 equals x2. Done બેટા? ક્લિયર? ચાલો, માટે f એક વિધેય છે. હવે વ્યાપ્ત વિધેય માટે તો ધ્યાન રાખજો, ફોર એવરી y બિલોંગ્સ ટુ r માટે મારે શું લેવાનું? f ઓફ x ઇક્વલ y. મેથડ ફિક્સ જ છે સર. 3 માઇનસ 4x ઇક્વલ y, આમાંથી y x ને કરતા બનાવો તો 4x ઇક્વલ ટુ 3 માઇનસ y, x ઇક્વલ ટુ 3 માઇનસ y અપોન 4. x ની કિંમત આવી જાય. ફરીથી મારે શું શોધવાનું? f ઓફ x, પણ હવે x ની જગ્યાએ શું મૂકવાનું? 3 માઇનસ y અપોન 4. તો એને તમારા વિધેયમાં x ની જગ્યાએ મૂકી દો, એટલે 3 માઇનસ 4, અને આ જે કૌંસમાં હોય અહીંયા મૂકવાનું હોય ને, જે કૌંસમાં હોય અહીંયા મૂકવાનું, એટલે 3 માઇનસ y અપોન 4, એટલે કે 3 માઇનસ 3 પ્લસ y એટલે કે y. આવી ગયો તમારો y. તો કહી શકાય કે આમ પ્રત્યેક y બિલોંગ્સ ટુ r માટે કોઈક x બિલોંગ્સ ટુ r મળે છે કે જેથી f ઓફ x ઇક્વલ્સ y થાય. માટે f વ્યાપ્ત વિધેય છે તેમ કહી શકાય. ક્લિયર છે?
ધીમે ધીમે શાંતિથી જઈએ છે, બરાબર, પણ બધું ડિટેલમાં સમજીએ. એનો બીજો દાખલો શું છે? તો કે એફ ફ્રોમ આર ટુ આર એફ ઓફ એક્સ ઇક્વલ ટુ 1 પ્લસ એક્સ સ્ક્વેર. જો હું તમને આવું કેમ લખી આપું છું, તમને વિચારવાનો આઈડિયા મળે કે આ એક નથી. મતલબ મારે હવે એવા 2 સવાલ વિચારવા પડશે જેના જવાબ સરખા આવતા હશે, બરાબર ને? તો એક વિધેય માટે તો હું શું કહી શકું? સર આ તો શું છે? એક્સ સ્ક્વેર છે. એક્સ સ્ક્વેર ઋણનું પણ ધન કરે, ધનનું પણ ધન કરે, જવાબ સરખો લાવે. તો એફ ઓફ 2 લખું તો 1 પ્લસ 2 સ્ક્વેર, 1 પ્લસ 4 એટલે 5. એફ ઓફ -2 1 પ્લસ -2 સ્ક્વેર 1 પ્લસ 4 એ પણ 5. સમજ પડી જાય? તો અહીં એફ ઓફ 2 ઇક્વલ્સ એફ ઓફ -2, પરંતુ 2 ઇઝ નોટ ઇક્વલ ટુ -2 માટે એફ એક વિધેય નથી. વાત ક્લિયર બેટા? આગળ જઈએ. હવે કોના માટે? વ્યાપ્ત વિધેય માટે. ભાઈ તમને અમુક કન્ફ્યુઝન થતું હશે, મને હમણાં વિચાર આવ્યો કે સર આ તો ax² પ્લસ bx પ્લસ આ તો 1 પ્લસ x², એટલે b0 કરી દો યાર, ac1 મૂકી દો એટલે આવું થઈ ગયું, બરાબર? તો જરૂરી નથી આખું પદ આવું જોઈએ, કોઈ એક પદ ના હોય એવું બને. સ્ક્વેર હોવો જરૂરી છે. જો આ નહીં હોય તો bx પ્લસ c તો આ બની ગયું, બરાબર? સ્ક્વેર હોવો જરૂરી. વ્યાપ્ત વિધેય માટે આપણને ખબર છે x બિલોંગ્સ ટુ r છે, મતલબ x² ગ્રેટર ઓર ઇક્વલ ટુ 0 છે. ઓબ્વિયસ વાત છે ને સર, વાસ્તવિક સંખ્યા હોય પણ એનો વર્ગ તો 0 અથવા ધન જ હોય. મેં x² સેટ કર્યો, હજુ 1 બાકી છે. 1 પ્લસ x² ગ્રેટર ઓર ઇક્વલ ટુ 1 એટલે કે f(x) ગ્રેટર ઓર ઇક્વલ ટુ 1 માટે f નો વિસ્તાર રેન્જ ઓફ f ઇક્વલ કેટલું? 0 સોરી 1 ઉમેર્યું બેટા. આવું કેમ કર્યું? બંને બાજુ 1 ઉમેરતા તો 0 નું શું થઈ જાય? 1 થઈ જાય. એટલે અહીંયા 1 આવશે, એટલે અહીંયા 1 થી ઇન્ફિનિટિવ થશે. 1 થી ઇન્ફિનિટિવ ઇઝ નોટ ઇક્વલ ટુ r માટે f વ્યાપ્ત વિધેય નથી. ડન છે? હવે જેટલી જગ્યા વધી છે એ પ્રમાણે સેટિંગ કરીએ. 8 અને 9 નંબરના દાખલા નહીં થાય, બરાબર? 10 નંબરનો દાખલો જોઈએ છે આપણે, એ પણ આવો જ છે ભાઈ, આના જેવો. એટલે આ એક અને વ્યાપ્ત થશે પણ આટલામાં માશે નહીં, બરાબર? આપણે MCQ કરી લઈએ. ચાલો 11 નંબરનો દાખલો. એફ ફ્રોમ આપ્યું છે ક્યાંયથી ક્યાંય? યસ r to r આપ્યું છે. એફ ઓફ એક્સ ઇક્વલ x⁴. સરવાળામાં મારે કંઈ જ સમજાવવાની જરૂર નહીં, તમને બધી જ ખબર છે. પહેલું 4 ઘાત હોવાથી 2 ની 4 ઘાત 16, -2 ની 4 ઘાત પણ 16, એ પણ ના ચાલે, બરાબર? મતલબ આ એક નથી. અને x⁴ હંમેશા ધન અથવા તો 0 જ હોય, એટલે ઋણ હોવું શક્ય નથી. વ્યાપ્ત પણ નથી, એક નથી, વ્યાપ્ત પણ નથી. ઓપ્શન ડી તમારો જવાબ. મેં તમને કીધું હતું કે એવો ટાઈમ આવશે કે તમે ડાયરેક્ટ મોઢે જ ગણતા હશો કે આનો જવાબ શું આવે છે, બરાબર? આ લખી શકાય એક નથી અને વ્યાપ્ત નથી. ડન છે બેટા? ચલો 12 નંબરનો દાખલો. એફ ઓફ એક્સ ઇક્વલ ટુ 3x છે. દાખલા નંબર 12 કે એફ ફ્રોમ r ટુ r અને એફ ઓફ એક્સ ઇક્વલ ટુ 3x. ઓકે, 3x કેવું થયું? એ x પ્લસ b જેવું થયું. જેમાં b 0 ને a 3x, બરાબર? એમને પણ વિચારો, 1 મૂકો તો 3 આવે, 2 6, 3 9, 4 12, 5 15, અલગ અલગ જવાબ આવ્યા. અને r છે, r માઇનસ ઇન્ફિનિટિવ થી ઇન્ફિનિટિવ, અને 3 વડે ગુણો તો એ માઇનસ ઇન્ફિનિટિવ થી ઇન્ફિનિટિવ જ રહે. એટલે આ એક અને વ્યાપ્ત છે. ડન બેટા? તો એક અને વ્યાપ્ત છે. ઓપ્શન એ આપણો જવાબ છે ભાઈ. ડન? ઓકે,
ધ્યાન રાખજો, આ ધ્યાન રાખજો. આ દાખલો છે દાખલા નંબર 10, એટલે એનું ધ્યાન રાખજો. બરાબર, જોજો. ચાલો તો જોઈ લો એક વખત. ઓકે, તો દોસ્તો આજના લેક્ચરમાં આટલું રાખીએ. રીઝન એવું છે, હવે જે 3 દાખલા બાકી છે થોડા મોટા છે. હવે જો ભણાવવા જઈશું તો લેક્ચર બહુ લાંબો થઈ જશે. થિયોરેટિકલ લેક્ચર આપણે લાંબા નથી લેતા એવું વિચારીને ચાલીએ છીએ. બરાબર, થોડું નાનું લઈએ કે તમને વચ્ચે રિફ્રેશમેન્ટ મળી જાય. હું ફરીથી એક વખત તમને રિવિઝન કરાવું એટલે તમને પણ વધારે ખ્યાલ આવે કે આવી રીતે દાખલા થાય છે. તો આજે અત્યારે આટલું રાખીએ છીએ, પછી ફરીથી મળીએ. ત્યાં સુધી ટાટા, બાય બાય. જોતા રહેજો યાર દોસ્તો, આ બધું ઇમ્પોર્ટન્ટ છે. હા, ચાલો, બાય 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 બાય.